શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે આ પહેલાં 26 ચર્ચાઓ કરી છે, જેમાં આપણે સૌથી પહેલાં તો શ્રીમદ ભગવદ્ ગીતાના જે ધ્યાન સંબંધી શ્લોકો અને મહાત્મ્ય સંબંધી શ્લોકો એના અર્થનો જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અને પછી ભગવદ્ ગીતા વિશે વિદ્વાનોના દેશ વિદેશના વિદ્વાનોએ કેવી રીતે ભગવદ્ ગીતાની પ્રશંસા કરી છે અને એના મહાત્મા વિશે શું કહ્યું છે એ પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો. પહેલા અધ્યાયની ચર્ચા સમાપ્ત થઈ ગઈ અને પહેલા અધ્યાયને અર્જુન વિષાદ યોગ શા માટે કહેવામાં આવ્યું અને એ અર્જુન વિષાદ યોગ આજના સમાજમાં જ્યારે ઘણા બધા લોકો તણાવમાં ટેન્શનમાં જીવી રહ્યા છે, ડિપ્રેશન આવી ગયું છે, વર્તમાન સમાજ માટે આ ભગવદ્ ગીતાનો સંદેશ આ પરિપ્રેક્ષ્યમાં કે અર્જુનનો જેમ જ અર્જુન સિન્ડ્રોમ જાણે કે કહેવાય, આપણે કહી શકીએ, એવા રોગથી જ્યારે પીડાઈ રહ્યા છે ત્યારે ભગવદ્ ગીતાનો સંદેશ વિશેષ કરીને કેટલો મહત્ત્વનો થઈ જાય છે એ બધી આપણે ચર્ચા કરી હતી. અને અર્જુન વિષાદ યોગ, જે પ્રથમ અધ્યાયનું નામ જ અર્જુન વિષાદ યોગ, કહેવાનો અર્થ છે વિષાદ પણ આપણા જીવનમાં યોગ બની શકે છે, ઈશ્વરને મેળવવાનું સાધન બની શકે છે જો આપણને ભગવાન શ્રી કૃષ્ણ જેવા માર્ગદર્શક મળે તો. અને પછી દ્વિતીય અધ્યાયની ચર્ચા આપણે પ્રારંભ કરી હતી, જેમાં શરૂઆતમાં જ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન જુએ છે અર્જુન તો રથ પર બેસી ગયો છે, રથની પાછળ બેસી ગયો છે અને હું યુદ્ધ નહીં કરું છે એમ છેલ્લી પાર્ટી બેસી ગયો છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એમને જાણે કે એક શોક ટ્રીટમેન્ટ આપ્યું અને કુતત્સ્વા કશમલમિદમ વિસ્મય સમુપસ્થિતમ અનારે જુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિકરમ અર્જુન ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નૈત્વતે યુપપદ્ધતે ક્ષુદ્ધમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. આવી રીતે એને પ્રેરિત કર્યો, હૃદયની ચુસ્ત દુર્બળતા ભગાવી દઈ અને એમ કહ્યું કે તું નામર્દ ન થા, આવા જાતના શબ્દો કહી. અને અર્જુન ત્યારે જે પોતે મૃત્યુના ભયથી અને પાપના ભયથી ભયભીત હતો, પણ એવું કહેતો હતો કે હું યુદ્ધમાં માનતો નથી, હું અહિંસામાં માનું છું, ત્યારે પછી સ્વીકાર કરે છે કે હા, મારામાં નિર્બળતા આવી ગઈ છે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યચ્છેસ્યાન નિશ્ચિતમ બ્રૂહિતન્મે શિષ્યસ્તેહમ આદિમામ ત્વામ પ્રપન્નમ. અને આવી રીતે જ્યારે એ શરણાગત થાય છે, શિષ્યત્વ સ્વીકાર કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે ગીતાનું મુખ્ય જે જ્ઞાન છે એ પીરસે છે, જેમાં ગીતાનું જ્ઞાન એટલે કે આત્મતત્વનું જ્ઞાન. અને એવી રીતે જ્યારે અર્જુન બેસી જાય છે કે હું યુદ્ધ નહીં કરું, આમ કહ્યા પછી પણ કહે છે હું શિષ્ય છું, હું તમારો, મને કાર્પણ્ય દોષ લાગી ગયો છે, પણ છતાંય ઊભો નથી થતો, બેસી જાય છે કે હું યુદ્ધ નહીં કરું એમ જ કહે છે. અને ત્યારે વિચાર કરો, જે અર્જુન પર સમસ્ત મહાભારતનું યુદ્ધ જેના ઉપર અવલંબિત હતું, એ અર્જુન બેસી જાય છે કે હું યુદ્ધ નહીં કરું, તો ભગવાન શ્રી કૃષ્ણની કેવી દશા થઈ હશે એના માનસિકની? જેના ઉપર આખું મહાભારતનું યુદ્ધ છે, એ મહારથી એ પોતે કહે છે કે હું યુદ્ધ નહીં કરું. અને કેવી વખતે કહે છે, બંને સેનાઓ આમને સામને આવી ગઈ છે, આમને સામને આવી ગઈ છે એટલું જ નહીં, સામસામે આવી ગઈ છે એટલું જ નહીં, શંખ ફૂંકાઈ ગયા છે, એકબીજા ઉપર વાર કરવા તૈયાર છે. અને ત્યારે અર્જુન કહે છે હું કાંઈ નહીં, હું તો ગાંડી મૂકી દીધું નીચે. કેવી ખરાબ વિષમ પરિસ્થિતિ, ગમે એવા વ્યક્તિને ત્યારે કેવી હાલત થાય. પણ વિચાર કરો, ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે કહે છે તમુવાચ ઋષિકેશ પ્રસન્નિવ ભારત સેનયોર ઉભોર મધ્યે વિષિદંતમ વિદમ વચ. સંજય કહે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શું કહ્યું? બીજા કોઈ હોય તો કેટલા બેબાકડા બની જાય, હે અર્જુન તું આવી વાત કરે છે, તું યુદ્ધ નહીં કરતા, આ બધું શું થશે? આખી યોજના જ પડી ભાંગી ભગવાન શ્રી કૃષ્ણ. ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ કરી અને ધર્મનો વિજય કરાવવાનો
એ બધું યોજના ભાંગી પડીને છતાંય એવે વખતે પણ એ યુદ્ધના મેદાનમાં આવી રીતે હજારો સૈનિકો પાર એકબીજા ઉપર વાર કરવા તૈયાર છે, એવા એ મેદાનમાં અને આવી વાત સાંભળીને પણ પ્રહસન્નિવ ભારત, જાણે હસે છે શ્રી કૃષ્ણ ભગવાન. એવે વખતે હસતા હસતા કહે છે, અર્જુન તું વાતો તો બહુ મોટા પંડિત જેવી કરે છે, પણ મૂર્ખની વાત કરે છે. પ્રહસન્નિવ ભારત, જાણે કે હસતા હસતા કહે છે. તમુઆચ ઋષિકેશ પ્રહસન્નિવ ભારત સેનયોર ઉભર્યું મધ્ય વિષિદંતમ વિદમ વચ, અને કહે છે અશોચાન અન્નોશોચસ્વમ પ્રજ્ઞાવાદા પ્રજ્ઞાવાદાશ્ચ ભાષશે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. ત્યાંથી એમનો ઉપદેશ શરૂ થાય છે આત્મતત્વનો. કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદ્વતાભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નહીં તેના માટે શું શોક કરી રહ્યો છે. જેવો વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. શા માટે નથી કરતા? એના પછી આખી આર્ગ્યુમેન્ટ આવે છે આત્મતત્વ વિશેની. નત્વેહમ જાતુ નાસમ નત્વે મેં જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતા પરમ. એવું ક્યારેય ન હતું જ્યારે હું ન રહ્યો કે તું ન રહ્યો, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય. એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. આત્મા તરીકે આપણે બધા રહીશું. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. કહે છે જેવી રીતે દેહધારી આત્મા વર્તમાન શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થામાં નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. આ બધું એટલા માટે કહે છે, આ ધીર પુરુષ જે વિદ્વાન છે એના લક્ષણ શું છે તારી સાથે મેળવી લે. તું પોતાને બહુ પંડિત છે અને પંડિતજી જેમ કેટલું મોટું લેક્ચર આપી દીધું. યુનાઇટેડ નેશન્સમાં પણ જે શાંતિ ઉપર કોઈ નોબેલ પ્રાઇઝ એનો મળી જાત જોઈએ, ત્યારે યુનાઇટેડ નેશન્સ હોત ને ત્યારે પ્રાઇઝ આવી રીતે લેક્ચર આપ્યો હોત. તો ભગવાન શ્રી કૃષ્ણને જ લેક્ચર આપે છે કે યુદ્ધથી શું શું ખરાબ થશે અને યુદ્ધને કારણે શું નુકસાન થશે. અને ક્યારે જ્યારે યુદ્ધ શરૂ થવા માટે શંખ ફૂંકાઈ ગયા છે એના પછી આ બધી વાતો કરે છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતે શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાઈનો નિત્યા તાંતિતિક્ષસ્વ ભારત. અને પછી શું કહે છે? સુખ થતાં દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદૃશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે. શિયાળો આવશે તો ઠંડી આવશે જ. ગરમી લાગશે ત્યારે ગરમી કહે છે ભાઈ આના કરતાં ઠંડી સારી. અને જ્યારે શિયાળો આવે તો કે ના આના કરતાં ગરમીના દિવસો સારા હતા ભાઈ, આ તો બહુ ઠંડી. હજી તો નવેમ્બર છે એમાં આવી શરૂ થઈ ગઈ, તો ડિસેમ્બરમાં શું થશે? આપણે હંમેશા કંઈ ને કંઈ બબડાટ કરતા જ હોય છે. પણ હવે સહન તો કરવું જ પડશે. બબડાટ કરતાં કરતાં સહન કરો કે હસતા સહન કરો કે રડતા રડતા સહન કરો, સહન કરવું જ પડશે. તો કહે છે હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. શ્રી રામકૃષ્ણ પણ કહે છે સહન કરો સહન કરો સહન કરો. જે સહે તે રહે, જે ન સહે તે ન રહે. યમી ન વ્યથ્યંતે તે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સો અમૃતત્વાય કલ્પતે. હે પુરુષશ્રેષ્ઠ, જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે. કોણ મુક્તિ માટે સર્વથા યોગ્ય છે? જે સુખ તથા દુઃખથી વિચલિત થતો નથી. આના પછી છેલ્લે આપણે આ જ અધ્યાયમાં જે સ્થિતપ્રજ્ઞતાના લક્ષણોની વાત કરશું ત્યારે પણ આ વાતને હજી વધારે વિસ્તારથી આપણે સમજાવશે ભગવાન શ્રી કૃષ્ણ. નાસ્તો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સત ઉભયોરોપી દૃષ્ટંત્વ તનયોસ્તત્વદર્શિભી. સત્યના દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે અસત ભૌતિક શરીરનું કોઈ સ્થાયિત્વ નથી અને સત આત્માનું કોઈ પરિવર્તન નથી. આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે કે સત એનો ક્યારે પણ નાશ નથી થતો, અસત એ ક્યારે પણ હતું જ નહીં. અવિનાશિત એનું પરમાનન્સી કાંઈ નથી, એની કાયમી પણ કાંઈ નથી અસતનું. અવિનાશિતું તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ સમર્થ નથી. ગમે એટલા તમે AK-47 લઈ આવો, કોઈ બંદૂક લઈ આવો, ગમે એવા મોટા એટોમિક બોમ્બ લઈ આવો, તમે ન્યુક્લિયર પાવર લઈ આવો, બાયોલોજિકલ વેપન લઈ આવો, ગમે તે આત્માનો નાશ કોઈ કરી શકતું નથી. એ અજર અમર આત્મા છે.
એ આત્મતત્વ વિશેની વાત કરતા કહે છે, અંતવંત ઇમે દેહા નિત્યશોક્તા શરીરિણ અનાશીનો અપ્રમેયસ્ય તસ્માત યુદ્ધસ્વ ભારત. અવિનાશી, અમાપ તથા સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે, માટે હે ભરતવંશી યુદ્ધ કર. ભૌતિક શરીરને હું તો નાશ થવાનો જ છે, તું યુદ્ધ કરીશ કે નહીં? આ સુધી કોઈ પણ ભૌતિક શરીર એવું નથી કે જે 100 વર્ષ કે 125 વર્ષ મેક્સિમમ 150 વર્ષ સુધી રહ્યું હોય, એના પછી એનો નાશ થાય જ છે. ભૌતિક શરીરનો નાશ થાય છે. ભૌતિક શરીરનો નાશ અવશ્યંભાવી છે, આજે નહીં તો કાલે થવાનો જ છે. તું તો માત્ર નિમિત્ત છો. ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભો તૌ ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણાતો કે નથી હણતો. આત્મા એનાથી અલિપ્ત છે. અને પછી કહ્યું, ન જાય તે મૃત્યવા કદાચિન નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીર. આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી, મરણ પણ નથી. તે ક્યારે જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. આ જે દિવ્ય તત્વ આત્મતત્વ છે દરેક વ્યક્તિની અંદર સુષુપ્ત અવસ્થામાં રહેલું છે. એની આપણે જે વાત કરી હતી વિસ્તારથી. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, આત્મા અવિનાશી, સનાતન, અજન્મા અને અવિકારી છે એવું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે? જો તું પોતાને પંડિત માનતો હો, પોતાને જ્ઞાની માનતો હો, તો જ્ઞાની લોકો તો જાણે છે કે આત્મા નથી હણાતો, નથી હણાતો. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. આ શ્લોક પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 22મો શ્લોક. એની લાંબી વિસ્તારથી એટલા માટે ચર્ચા કરીએ કે આના પછીના જે શ્લોકો છે અને આ પહેલાંના જે શ્લોકો છે એ બધાની સમજૂતી રૂપે આપણને આમાં ઘણા બધા ઈશારા મળે છે, ઘણા બધા સંકેત મળે છે. શું કહે છે? જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. એટલી સુંદર ઉપમા આપી છે ભગવદ્ ગીતામાં કે આ જે મરવું, મૃત્યુ એટલે મૃત્યુ તેના નામથી જ આપણે ડરીએ છીએ. મૃત્યુનું નામ ફક્ત કલ્પનામાં કે મૃત્યુ થવાનું છે આપણું કોઈ દિવસે, આજથી કે 100 વર્ષ પછી પણ થવાનું છે, એ કલ્પના પણ આપણને ધ્રુજારી મુકાવે છે. કોઈક બીજું આપણા જે સ્નેહી હોય એનું મૃત્યુ થશે એ આપણે એને કલ્પના કરીને આપણે ડરીએ છીએ. અને જ્યારે કોઈ ટર્મિનલ પેશન્ટ હોય તો વધારે ડરીએ છીએ, આઈસીયુમાં હોય તો વધારે ડરીએ છીએ, હાય શું થશે, મૃત્યુ પામશે તો શું થશે. શેના માટે? કારણ કે આપણે એના શરીરની જોઈએ છીએ, આપણે શરીરને જોઈએ છીએ. અને શરીર એ મૃત્યુ પામવાનું જ છે. મૃત્યુ પામશે એટલે કે શરીરનો નાશ થવાનો જ છે. આજે અથવા કાલે કોઈને કોઈ કારણ, કેન્સરથી નહીં થાય તો બીજા કોઈ બીમારીથી થશે, હાર્ટ ફેલ થશે, બીજું કોઈ થશે, એક્સિડન્ટ થશે, કોઈને કોઈ બહાનું જોઈએ છે. પણ શરીર નાશ પામશે જ પામશે. એનો કોઈ બીજો વિકલ્પ છે? ના, કોઈ વિકલ્પ નથી. આજ સુધી ગમે એટલા જે આવ્યા છે, રાજા મહારાજા આવ્યા કે ભિખારી આવ્યા કે વિદ્વાનો આવ્યા કે મૂર્ખ આવ્યા, પૃથ્વી પર કોઈ એવું નથી કે જેણે પોતાના ભૌતિક શરીરને સાચવી રાખ્યું હોય. ઘણા લોકો કહે છે હિમાલયમાં એવા બધા સંન્યાસીઓ છે જે લોકો 5000 વર્ષોથી જીવી રહ્યા છે, એવું કોઈ કહે છે. પણ એ શક્ય નથી. કારણ કે તમે જોશો, તમે એક વૃદ્ધનો ફોટો આવ્યો હતો જે સૌથી વધારે જીવતો હતો કે 125 વર્ષ કે એનો હતો. એની કરચલી એવી પડી ગઈ છે, એટલી કરચલી પડી ગઈ છે, તમે ખબર નહીં પડે કે તે કેવી રીતે આ ખાતો હશે અને કેવી રીતે કરતો હશે. 125 વર્ષના વ્યક્તિને પણ આપણે જોઈ નથી શકતા. તો અને કદાચ યોગી પુરુષ પોતાના યોગ બળથી થોડાક વખત સુધી વધારે પણ જો ટકી જાય તો એ અવસ્થામાં એનું શરીર અલગ રીતે કામ કરતું હશે. પણ અત્યાર સુધી આપણી પાસે સાયન્ટિફિક એવિડન્સ જે છે એમાં એ જ છે કે ભાઈ ધીરે ધીરે અપક્ષીયતે અને પછી પરિણમતે, છેલ્લે નશ્યતે. પહેલાં વર્ધતે થઈ ગયું, પહેલાં જાયતે, પછી વર્ધતે,
પછી એ બધું મોટું થયું, એના પછી છેવટે નાશ પામે છે. છેવટે નશ્યતે, એની પહેલાં એ ક્ષીયતે, એનો જે વૃદ્ધાવસ્થા આવે છે અને ક્ષય શરૂ થઈ જાય છે શરીરનો. કરચલીઓ પડે છે અને પછી એ ઘણા બધા જાતના રોગો આવે છે, ઘણી જાતની દુર્વળતાઓ આવે છે. ધીરે ધીરે બધું વાળ ધોળા થતા જાય, દાંત નીકળતા જાય. એટલે આ બધા સિગ્નલ છે કે ભાઈ હવે આપણે જવાનો વારો આવી ગયો. આ બધા કેટલાય સિગ્નલ મોકલાવે છે ભગવાન, પણ આપણે સમજતા નથી કે ના, આપણે ડેન્ટિસ્ટ છે ને એમાં શું વાંધો છે. પછી એ બધા દાંત કાઢી નાખે ડેન્ટિસ્ટ, તોય કહે છે તો આપણે પાસે કાંઈ વાંધો નહીં, આપણે નવા દાંત બેસાડશું. પણ આપણે હાર નથી માનવાના. પણ છેવટે એકવાર જવું પડે છે, શરીર નાશ પામે જ છે. જે કંઈ હોય આ નિયમ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણને કેવી સુંદર રીતે કહે છે કે આ જે મૃત્યુ જે પામે છે, મૃત્યુ એટલે આપણને એમ લાગે છે બહુ ભયંકર, પણ ભગવાન શ્રી કૃષ્ણ કેટલી સુંદર ઉપમા આપે છે. અરે કોઈ જેની પાસે જૂના વસ્ત્રો હોય, હવે દિવાળી આવે, દિવાળી તો ગઈ અત્યારે આ વખતે તો, પણ દિવાળી જ્યારે આવે ત્યારે નવા કપડાં તમે પહેરાવો, નવા કપડાં તમે સીવડાવો. આજકાલ સીવડાવવાનું ગયું છે, રેડીમેડ ગાર્મેન્ટ જ લે છે. જો કે પહેલાં વખતમાં તો દિવાળી હોય, દિવાળી આવવાની હોય એટલે પહેલાં એક દરજીને બોલાવીને બેસાડે ને બધાને કપડાં સીવડાવતા. આવી બધી એક હાલત હતી કે કાં કદાચ ઘરમાં લગ્ન આવ્યા હોય તો દરજીને 1 મહિના પહેલાં આવીને બધાને કપડાં સીવડાવે. હવે એ બધી પ્રથા ગઈ, હવે રેડીમેડ ગાર્મેન્ટનો જમાનો આવી ગયો. તો જે કંઈ હોય, અને હવે તો દુકાનમાં નથી જતા, સીધા ઓનલાઈન જ મગાવે છે બધાએ. ઓનલાઈન મગાવી લે બધાએ જે થાય. તો જે કંઈ હોય, તો આ જે નવા કપડાં આવ્યા, નવા કપડાં પછી દિવાળીના દિવસે નવા કપડાં પહેરવામાં કેટલો આનંદ આવે, અને જૂના કપડાં જે છે એને ફેંકી દેવામાં કેટલું દુઃખ થાય. કાંઈ દુઃખ ન થાય, કોઈ દુઃખ નથી. કેમ? આ તો જૂના થઈ ગયા હતા, એને બદલે નવા કપડાં આવ્યા. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ મૃત્યુ એટલે બીજું કાંઈ નથી. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતી નવાની દેહી. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આ આત્મા વૃદ્ધ થતા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. એટલે કોઈના પણ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે આ ભગવદ્ ગીતાનો જે આ સંદેશ છે એ ઘણો બધો ઉપયોગી નીવડે છે, અને એ દુઃખમાંથી બહાર કાઢવા માટે કે ભાઈ આમાં બીજું કાંઈ નથી. એવું નથી કે હવે એ નથી, એનું સ્વરૂપ બદલાઈ ગયું. એણે જૂનો જે વસ્ત્ર છે ત્યજી દીધું છે, હવે એને નવું વસ્ત્ર મળશે. સમય થઈ ગયો, જૂનું વસ્ત્ર સાવ જૂનું થઈ ગયું હતું, એટલા માટે એ ત્યજી દીધું છે. અને કોઈ કહે છે ભાઈ જ્યારે કોઈ વૃદ્ધ મરે તો ઠીક છે, ચાલો, તોય દુઃખ તો બહુ થાય, કારણ કે જો પોતાના હોય તો, નહીં તો કંઈ ખાસ ન થાય. પણ જો પોતાના હોય ને પોતાના સંબંધી હોય કે પોતાના સંબંધ હોય કે બીજે ગાઢ સંબંધ હોય તો વધારે દુઃખ થાય. પણ એ દુઃખ તો થાય જ, પણ જો નાની ઉંમર હોય તો વધારે દુઃખ થાય, સ્વાભાવિક છે. કોઈ અચાનક મરી જાય તો વધારે દુઃખ થાય. પણ જો કંઈ પેશન્ટ હોય, ટર્મિનલ પેશન્ટ છે, 20 વર્ષોથી આઈસીયુમાં છે કે 20 વર્ષોથી એ ભોગવે છે, કાં 1 વર્ષથી ત્યાં એ આઈસીયુમાં છે, તો પછી આપણે એટલું બધું દુઃખ ન થાય. પણ અચાનક કોઈ થઈ જાય અને કોઈ નાની ઉંમરમાં થઈ જાય તો વધારે દુઃખ થાય. કારણ કે આપણે શું કહીએ છીએ, એ તો માત્ર 20 વર્ષની ઉંમરનો યુવક એ મરી ગયો, પણ એકચ્યુઅલી સ્પીકિંગ આ ઉંમર જે છે આપણે એની બાયોલોજિકલ ઉંમર કહીએ છીએ, પણ એની એજ જોઈએ છે. પણ ખરેખર ઉંમર કેવી રીતે થાય છે? ઉંમર નક્કી થાય છે આપણા પ્રારબ્ધ દ્વારા. એની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની બાકી છે. થોડીક ચર્ચા આપણે કરી કે આ જે નિયમ છે પુનર્જન્મનો નિયમ, આ અહીંયા આપણે વાત કરવામાં આવી. રામકૃષ્ણદેવને કહેવા પૂછવામાં આવ્યું કે તમે પુનર્જન્મ માનો છો? તેમણે આટકતરી જવાબ આપ્યો, ગીતામાં પુનર્જન્મની વાત છે. તો ગીતામાં પુનર્જન્મની વાત ક્યાં છે? આ શ્લોક તમારે કહી દેવાનો. વાસાંસી જીર્ણાની નવા. ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે જેવી રીતે કોઈ મનુષ્ય જૂના વસ્ત્ર ત્યજી દે અને નવા વસ્ત્ર ધારણ કરે, એવી રીતે આત્મા જૂનું શરીર ત્યાગી દે છે અને નવું શરીર ધારણ કરે છે. એનો અર્થ છે પુનર્જન્મ છે.
તો આ પુનર્જન્મની થિયોરી અહીંયા આપણને ગીતામાં એકદમ સ્પષ્ટ આપી છે કે જે પણ વ્યક્તિ જે મરશે એનો જન્મ નિશ્ચિત છે. પછી પાછળથી કહેશે, અહીંયા જ આવશે, આ જ અધ્યાયમાં થોડાક વખત આવશે, જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવો જન્મ મૃતસ્ય છે તસ્માદ પરિહારે તે નતમ શોષિતું મરહસી. જે પણ મરે છે એનો જન્મ નિશ્ચિત છે, અને જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ બંને નિશ્ચિત છે. તો જન્મ અને મૃત્યુ એકબીજા સાથે સંકળાયેલા છે. તો પુનર્જન્મની થિયોરી ભગવદ્ ગીતામાં, અને ભગવદ્ ગીતા શું છે? સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. ઉપનિષદ રૂપી ગાયને નિચોડીને આપણને અમૃત આપ્યું છે ભગવાન શ્રી કૃષ્ણે. તો ભગવદ્ ગીતા શું છે? ઉપનિષદોનો સાર છે. ઉપનિષદો શેનો સાર છે? આપણા વેદોનો સાર છે. તો આપણા શાસ્ત્રોનો સાર ભગવદ્ ગીતામાં છે, અત્યંત સરળ ભાષામાં. તો સારમાં શું કહ્યું છે? કે આ પુનર્જન્મ સિદ્ધાંતની વાત છે. અને આપણા હિન્દુ શાસ્ત્રોમાં પુનર્જન્મ અને કર્મવાદ બંને એકબીજા સંકળાયેલા છે. કેમ? એનો જન્મ ક્યાં થશે, કેવી રીતે થશે, કયો જન્મ થશે, એ બધો આધાર રાખે છે એના કર્મો ઉપર. એના જે 3 પ્રકારના કર્મો, ક્રિયમાણ કર્મ, પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, એના પ્રમાણે પ્રારબ્ધ કર્મ પ્રમાણે એની આયુ નક્કી થાય છે. તો પ્રારબ્ધ કર્મ પ્રમાણે જ્યારે જન્મ થયો ત્યારે જ એનું મૃત્યુ 21 વર્ષે લખેલું હતું. એ બરાબર ટાઈમે જ ગયો છે, પણ આપણને લાગે કે 21 વર્ષ તો હા જુવાન અકાળે મૃત્યુ પામ્યો, એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો 21, પણ એના પ્રારબ્ધ પ્રમાણે એના માટે એટલું જ જીવન હતું. તો એ પ્રારબ્ધો દ્વારા નક્કી થાય છે કે કોણ ક્યાં જન્મ લેશે, કોને ત્યાં જન્મ લેશે, એ બધી વાતો છે. તો આ જે પુનર્જન્મની વાતો, એ પુનર્જન્મની વાત જે થિયોરી છે આમાંથી આપણને સ્પષ્ટપણે મને છે. અને એ પુનર્જન્મની વાત આપણે થોડી કરી હતી પહેલાં, કે આ પુનર્જન્મ જે મીમાંસા એના વિશે થોડીક વાતો આપણે કરી હતી. વધારે વિસ્તારમાં નહીં જઈએ, પણ થોડીક વાતો કરશું, કારણ કે એ તો પોતાનામાં એક બહુ મોટો સબ્જેક્ટ છે. પુનર્જન્મવાદ અને કર્મવાદ, કેટલા પ્રકારના કર્મો અને કર્મો કેવી રીતે નક્કી થાય છે. તો થોડીક વાતો આપણે, કારણ કે આમાં આપણને એનો સંકેત મળી રહ્યો છે, એટલે થોડીક વાતો કરશું. તો આના માટે મોડર્ન સાયન્સમાં પણ અત્યારે હવે જ્યાં સુધી હિન્દુ શાસ્ત્રો છે, હિન્દુ શાસ્ત્રો એ પુનર્જન્મને સ્વીકારે છે. અને જેટલા આપણા ભારતમાં જન્મેલા જેટલા સંપ્રદાયો છે, ગમે તે ધર્મના હોય સંપ્રદાયો, વિશેષ સંપ્રદાયો, ત્યાં સુધી કે જૈનિઝમ અને બુદ્ધિઝમ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ખરેખર જન્મ તો ભગવાન બુદ્ધનો ભારતમાં જ થયો હતો. તો જૈન ધર્મને અને સ્વામી વિવેકાનંદ એમ જ કહે છે કે જૈનિઝમ એન્ડ બુદ્ધિઝમ આર ધ રિબેલ ચિલ્ડ્રન ઓફ હિન્દુઇઝમ. રિબેલ ચિલ્ડ્રન પણ રિબેલ ચિલ્ડ્રન, એટલે એમણે એમાંથી જ થોડો સુધારો કરી અને વાતો બધી મૂકી છે. પણ બેસિક ફંડામેન્ટલને, જે મૂળભૂત વાતોને, જે મૂળ વાતોને હિન્દુ ધર્મ સ્વીકાર કરે છે, એ જ વાતોને શીખ ધર્મ પણ સ્વીકાર કરે છે, જૈન ધર્મ પણ સ્વીકાર કરે છે, બૌદ્ધ ધર્મ પણ સ્વીકાર કરે છે. પણ જેને આપણે સેમિટિક રિલિજન કહીએ છીએ, ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી, જે ત્યાં સેમિટિક રિજનમાં તૈયાર થયા, એ લોકો પુનર્જન્મવાદમાં માનતા નથી. આધુનિક વૈજ્ઞાનિકો હજી સુધી પૂર્ણ રીતે સ્વીકાર કરતા નથી, પણ થોડીક એવી રિસર્ચ કરી છે, જ્યારે હવે ધીરે એ લોકોને આ સ્વીકાર કરવું પડે છે. કારણ કે એમના શાસ્ત્રો પ્રમાણે આ નથી, આ બરાબર નથી. એમના શાસ્ત્રો આને અનુમોદન નથી કરતા. પણ આધુનિક વિજ્ઞાન માટે જે સૌથી મોટું નામ આવે છે, ઇયાન સ્ટીવન્સન, એ સાયકિયાટ્રિસ્ટ હતા અને પ્રોફેસર હતા યુનિવર્સિટી ઓફ વર્જિનિયામાં. અને એમણે ઘણી બધી રિસર્ચ કરી આ વિશે, અને એમણે રિસર્ચ કરી, અને રિસર્ચમાં એના જે મુખ્ય મુદ્દાઓ હતા, એમણે જે ફોકસ કર્યું જે બાળકો ઉપર, 2 થી 5 વર્ષના બાળકો, જ્યાં પણ એ બાળકો કે પૂર્વજન્મી પોતાના પૂર્વજન્મની વાતો કરે, ત્યાં એ પહોંચી જતા. અને પછી એ વેરિફિકેશન ઓફ ફેક્ટ્સ, અને ખાસ કરીને મેં ભારતમાં વધારે કામ કર્યું, કારણ કે ભારતમાં જ પુનર્જન્મની થિયોરીને વધારે
સ્વીકાર કરે છે. એટલે અહીંયા જ કેસ વધારે બને છે કે જ્યાં બાળકો પોતાના પૂર્વજન્મને યાદ કરે છે. તો અહીંયા સતવંત પાસરીચા નામના એક ભારતીય, એમની સાથે મળીને એમણે હજારો આવા કેસ એમણે કર્યા. એ ભારતમાં જ ફક્ત નહીં, બીજા ઘણા બધા દેશોમાં ઇન્વેસ્ટિગેશન કર્યું, સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કર્યું. જ્યાં જ્યાં આવું જતું હતું એનું ફિઝિકલ એવિડન્સ એમણે યુનિક આસ્પેક્ટ. પછી એમણે, કારણ કે વૈજ્ઞાનિક હતા એટલે એમણે ફક્ત વાતોથી એમની પુષ્ટિ કરી એટલું જ નહીં, એ ઘટનાઓ ત્યાં જઈને એમણે પુષ્ટિ કરી કે હા એણે જેમ કીધું બરાબર છે કે નહીં, એટલું જ નહીં. બીજું શું કર્યું એમણે? કોરિલેટિંગ બર્થ માર્ક્સ એન્ડ બર્થ ફેક્ટ્સ, જન્મના વખતના જે હકીકતો અને જન્મના જે બેચ બર્થ માર્ક છે, અત્યારે આ શરીરમાં એ બર્થ માર્ક જે આવ્યા છે એની સાથે કોરિલેશન કર્યું, એનું જેણે પાછળના જન્મની વાત કરી એ પણ એમણે બેસાડ્યું. અને પછી આ જે કારણથી એનું મૃત્યુ થયું હતું, જેમ આ માણસ કીધું, એની પણ એમણે તપાસ કરી. અને એમણે શું કર્યું? બધા મેડિકલ રિપોર્ટ લીધા, મેડિકલ રિપોર્ટ સાથે સરખાવ્યા, ઓટોપ્સી રિપોર્ટ પણ લીધો, અને એ સરખાવીને એમણે જોયું કે બરાબર જે બધું મળી જાય છે અત્યારના એનો જે શરીર ઉપરના માર્ક છે એ ઓટોપ્સી રિપોર્ટ પાછલા જન્મમાં જે હતો, જ્યાં એણે કીધું હતું એ બાળકે, એ બધાની સાથે બધું મેચ થાય છે. અને આવા હજારો કેસ એમણે પૂરા ઇન્વેસ્ટિગેટ કર્યા આખા વિશ્વમાં, જેમાં ભારતમાં પણ ઘણા કર્યા. સૌથી પહેલું એમનું પુસ્તક બહાર પડ્યું, 20 કેસીસ સજેસ્ટિવ ઓફ રીઇન્કાર્નેશન. આ પહેલું પુસ્તક હતું, 20 કેસીસ સજેસ્ટિવ ઓફ રીઇન્કાર્નેશન, પુનર્જન્મના 20 એવા કેસો. અને પછી રીઇન્કાર્નેશન એન્ડ બાયોલોજી એ નામનું એક પુસ્તક બહાર પાડ્યું. પછી એમણે બહાર પાડ્યું યુરોપિયન કેસીસ ઓફ ધ રીઇન્કાર્નેશન ટાઈપ. આવી રીતે કેટલાય પુસ્તકો એમણે બહાર પાડ્યા. એમનો જન્મ ઓક્ટોબર 31, 1918 થયો હતો અને ફેબ્રુઆરી 8, 2007 એમનું નિધન થયું. પણ નિધન થયા પછી પણ એમણે ઘણા બધો આ રિસર્ચ, ઘણા બધા સાયન્ટિસ્ટ હજી પણ કરી રહ્યા છે. એમના અંડરમાં જે કામ કરતા હતા એના માટે થઈને એક કાર્લસન નામના વ્યક્તિ હતા, એમણે હજારો ડોલર આના માટે આપ્યા છે એ રિસર્ચ કરવા માટે. એ ત્યાં યુનિવર્સિટી ઓફ વર્જિનિયામાંના એક ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટ જ પરસેપ્ચ્યુઅલ સ્ટડીઝ, ડિવિઝન ઓફ પરસેપ્ચ્યુઅલ સ્ટડીઝ, આખું ડિવિઝન એનું ત્યાં ઊભું થયું છે. અને એમાં અત્યારે પણ ઘણા બધા જે સાયન્ટિસ્ટ, જેમાં જીમ બી ટકર, એન્ટોનિયા મિલ્સ અને આ સતવંત પાસરીચા જેનું નામ કીધું મેં, એવા ઘણા બધા વૈજ્ઞાનિકો એની સાથે સંકળાયેલા છે. આજે પણ આ બધી રિસર્ચ ચાલી રહી છે. તો 40 વર્ષો સુધી એમણે આ ઇન્ટરનેશનલ રિસર્ચ કરી અને લગભગ 3000 કેસીસ, 3000 બાળકોના ઇન્ટરવ્યૂ લઈ અને પછી બધી શોધખોળ કરી. અને આવી રીતે એમણે આ બધી બુક્સ પણ બહાર પાડી. અને એમના ફાઇન્ડિંગમાં હવે એ પોતે વૈજ્ઞાનિક, અને બધા વૈજ્ઞાનિકો કોઈ પણ સ્વીકારવા તૈયાર નહીં કે ભાઈ આ, એટલે એમણે શું કર્યું કે પાછું એણે બીજું ઇન્વેસ્ટિગેશન કર્યું કે આમાં કંઈ ફ્રોડ નથી ને, પેલીથી કંઈ બીજાનો કનેક્શન તો નથી ને બધી ફેમિલીમાં. એ બધું કરીને એમણે કહ્યું કે મારું ઇન્વેસ્ટિગેશન, હું કાંઈ બોલતો નથી, પુનર્જન્મવાદ વિશે હું કાંઈ બોલતો નથી, પોતે સેફ રહ્યા, પણ મેં જે ઇન્વેસ્ટિગેટ કર્યા છે એ તમારી સામે છે અને એમાં મેં કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યો નથી. અને બધી મેં શું ઇન્વેસ્ટિગેશન કર્યા એ મેં આપ્યું છે. હવે તમારે જે કરવું એ કરો. કારણ કે વૈજ્ઞાનિક થઈને બધા વૈજ્ઞાનિકો વિરોધ કરે છે. શું તમે પુનર્જન્મની બધું, આ તો બધો અંધવિશ્વાસ છે, તમે લાવો છો પાછા વિજ્ઞાનમાં. કારણ કે અમે ન્યુરોલોજીકલી અમને એવું કંઈ મળતું નથી. પણ એણે બધું બતાવ્યું કે આ બધા કેસીસ કરી અને એની સાથેનું આખું એનું જે ઇક્વેશન બતાવ્યું કે જે બધું થયું હતું, ઇન્વેસ્ટિગેશન કેવી રીતે સાચા થયા, આ જેટલા મેક્સિમમ એમાંથી સાયન્ટિફિક એની જે થિયોરીને એ કરવા માટે થઈને એમણે પુરવાર પ્રમાણ જેટલા થઈ શકે એટલા આપ્યા. કોઈ પણ જાતનો ફ્રોડ નથી, એના માટેનું અલગથી ઇન્વેસ્ટિગેશન કરી એ પણ એમાં નાખ્યું કે એમાં કોઈ ફ્રોડ થવાની શક્યતા નથી. કારણ કે મેં આ બધું પણ ચેક કર્યું કે એમાં કોઈ ફ્રોડ તો નથી, કે કોઈ બીજી જાતની ફ્રોડ એટલે કે ધોખાધડી તો નથી ને, કે કોઈ જાતનો ધોકો તો નથી આપ્યો ને, કોઈ જાતને આમાં કોઈ બનાવટી વસ્તુ તો નથી ને. એવી બધી પણ એમણે ચકાસણી કરીને એ બધા પણ ઇન્વેસ્ટિગેશન આપ્યા છે.
અને આવા 3000 કેસીસનું આ બધું એમણે ટોટલ રિસર્ચ કરી છે. એટલા માટે હવે વાત એમ થાય છે કે આને જ કારણે આજકાલ એક આર્ટિકલ હમણાં આવ્યો છે અમેરિકામાં ન્યૂઝપેપરમાં, ન્યૂઝ-વીકમાં, વી આર ઓલ હિન્દુઝ નાઉ. લીસા મિલર નામના એક વિદુષી છે, લીસા મિલર, એણે આર્ટિકલ લખ્યું છે વી આર ઓલ હિન્દુઝ નાઉ, એટલે ઓલ અમેરિકન્સ કે આપણે બધા હિન્દુ બની ગયા. તો એ તો બહુ રિવોલ્યુશનરી બધા કે આ શું તમે લખો છો, કે હા વાત સાચી છે. કારણ કે એ લોકોએ જોયું કે જેટલા મોટા ભાગના અમેરિકનો માને છે પુનર્જન્મનો સિદ્ધાંત બરાબર છે. હવે એ લોકો જાય છે ચર્ચમાં, છે બધા ક્રિશ્ચિયન કે બીજી રિલિજનવાળા, પણ પુનર્જન્મમાં હવે એ લોકો વિશ્વાસ ધરાવે છે. બીજું કે હિન્દુ ધર્મ જે વાત કરે છે એકમ સદ્વિપ્રા બહુધા વદંતી અને બહુજન હિતાય બહુજન સુખાય અને જે વસુધૈવ કુટુંબકમ, કે આવી ભાવના જે ગ્લોબલ કે આ ગ્લોબલ વર્લ્ડ છે એમાં આ ગ્લોબલ ભાવના જ રહેશે. એટલે હિન્દુ ધર્મના આ બધા સિદ્ધાંતો અમેરિકનો અપનાવી રહ્યા છે, એને સ્વીકારી રહ્યા છે. હિન્દુ બની નથી રહ્યા, પણ લીસા મિલર કહે છે બનવામાં બાકી શું રહ્યું, કે અહીંયા તો અમારે ત્યાં ક્રિશ્ચિયન જેમ બનાવે એમ એને પાણીમાં નાખીને એનું ઓલું બેપ્ટાઇઝેશન કરે એવું તો આપણે કરતા નથી, તો બાકી શું રહ્યું. હિન્દુ જે વાતમાં માને છે બધા હવે આજકાલ બધા લોકો માનવા માગે છે, એટલે કે બધા આપણે અમેરિકન બધા હિન્દુ બની ગયા છીએ, એમ લીસા મિલર કહે છે. તો જે કંઈ હોય, હવે આ જે પુનર્જન્મના સિદ્ધાંત સાથે પાછો કર્મનો સિદ્ધાંત પણ સંકળાયેલો છે, એની થોડીક ચર્ચા આપણે કરશું. આજે અત્યારે જે થોડોક ટાઈમ છે એમાં આજના ગુજરાત સમાચારમાં જે 2 ઘટના આવી છે એના વિશે હું કહું છું. આજના ગુજરાત સમાચારમાં કે આ પુનર્જન્મના બાકી 3000 કેસ તો તમને આ સ્ટીવન્સનના બુક્સમાં ઘણી બધી મળશે આવા, અને એવા ઘણા બધા પુસ્તકો હવે તો બહાર પડ્યા છે. લાઈફ આફ્ટર લાઈફ, ડૉક્ટર રિનોલ્ડ્સ મોદી, એણે પણ ઘણી વાતો કરી છે. તો આ પુનર્જન્મના સિદ્ધાંત વિશે હમણાં ઘણી બધી શોધખોળ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે, ભારતમાં અને વિદેશમાં વધારે કરી રહ્યા છે. અને ધીરે ધીરે એ લોકો આ ભગવાન શ્રી કૃષ્ણે 5000 વર્ષો પહેલાં જે પુનર્જન્મનો સિદ્ધાંત રજૂ કર્યો એની ચકાસણી આજે થઈ રહી છે, અને બધાને સ્વીકાર કરવું પડે છે. એટલા જ માટે ભગવદ્ ગીતાનો ગ્રંથ કયો છે કે અમર ગ્રંથ છે. આજે મેં જે વાત કરોડો એની તો આજે પણ વેચાઈ રહી છે, ને કેટલા બધા વિદ્વાનો આના પર પુસ્તકો લખી રહ્યા છે. કેટલી બધી સંસ્થાઓમાં ગીતાને હવે કમ્પલસરી, બધી અમેરિકાની અને બધી વિદેશની બધી યુનિવર્સિટીઝમાં એને હવે માન્યતા આપી રહ્યા છે ગીતાને. આપણા દેશમાં તો હવે આ NEP 2020ને કારણે હવે આપી રહ્યા છે, પણ બહારના વિદેશમાં પણ આપી રહ્યા છે ગીતા. શા માટે? કારણ ગીતા ભલે 5000 વર્ષો પહેલાં કીધું, પણ એના જે સિદ્ધાંતો છે એ આજે પણ એટલા જ ઉપયોગી છે, એટલા જ વિજ્ઞાન સંમત છે, એટલા જ બુદ્ધિ સંમત છે, અને બુદ્ધિ અને આપણે રેશનલ છે. એટલા માટે થઈને આ ભગવદ્ ગીતાનું પુસ્તક એટલું મહત્ત્વનું છે, ને એ બધી આપણે વાતો કરી હતી. તો આજે જે 2 ઘટનાઓ પુનર્જન્મ વિશેની ઘટનાઓનું જે વર્ણન આવ્યું છે, એક છે મુઝફ્ફરનગર જિલ્લાનો ખેડી ગામમાં અલીપુર ગામની વાત છે. મુઝફ્ફરનગર યુપીમાં, એમાં અલીપુર નામનું ગામ, ત્યાં એક પરિવારમાં એક બાળકનો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું વીરસિંહ. એ વીરસિંહ જ્યારે 3.5 વર્ષનો થયો ત્યારે આ લોકોને મુસીબત પડી, મારા માતા પિતાને. એ હંમેશા કહેવા લાગ્યો કે મારા સાચા માતા પિતા તો બીજી જગ્યાએ છે, અને પૂર્વજનની બધી જે વાતો કે મારું ઘર તો આવું હતું, મારા માતા પિતા તો આવા હતા, એવી જ બધી વાતો કરે. એટલે અને એ કહેતો હતો પોતે જ કે શિકારપુર નામનું ગામ છે, એના પંડિત લક્ષ્મીચંદનો એ પુત્ર હતો. ચોખ્ખું એણે કીધું, હું પંડિત લક્ષ્મીચંદનો પુત્ર હતો, એમ એણે કીધું. અને તે જન્મમાં એનું નામ સોમદત્ત હતું, એ પણ એણે કીધું. હવે આ બધી વસ્તુઓ ફરતી ત્યાં ગામમાં ગઈ. એટલે આ જે લક્ષ્મીચંદ હતા, પંડિત લક્ષ્મીચંદ, એ પોતે બધાની સાથે આવ્યા, અને પેલા બાળકને કંઈ કીધું નહીં કે એ આવવાના છે, અને એના ઘરે આવ્યા જોવા માટે. અને એ તો હજી બહારમાં બધું ઇન્વેસ્ટિગેટ કરે છે શું નહીં. ત્યાં તો આ બાળક એને જોઈને બાળક આવીને એકદમ એમને પકડી લીધા કે પિતાજી કહીને એની સાથે વાત કરવા લાગ્યો.
અને પછી એ લક્ષ્મીચંદ પણ એને વાત્સલ્ય આવ્યું, એનો ભાવ વાત્સલ્યનો આવ્યો અને એમ લાગ્યું કે ના, મારો જ પુત્ર સોમદત્ત એ અત્યારે આમ થયો છે. અને પછી બાકી ઘણી બધી વાતો એમણે ચકાસણી કરી અને બધી વાતો સાચી નીકળી, એક વાતો સાચી નીકળી. અને પછી હવે પ્રોબ્લેમ થયો પ્રોબ્લેમ એવો થયો કે હવે આ વીરસિંહ કહે કે મારે તો મારા પિતાજી સાથે રહેવું છે, મારા અસલી પિતાજી એટલે કે પાછલા જન્મના પિતાજી. હવે આ પિતાજી કે ના, હું તને છોડું નહીં બે પિતા વચ્ચે જામ્યું. એટલે પછી છેવટે જે હતા અત્યારના જે પિતા હતા મુઝફ્ફરનગરના, જે અલીપુર ગામના, એણે કીધું ઠીક છે, એ અહીંયા આવશે વચમાં અને ત્યાં ભલે રહ્યો તમારી સાથે. અને લક્ષ્મીચંદની સાથે પછી એ ગયો પોતાનો, એને એમ લાગ્યું કે આ જ મારું ઘર છે. તો આવાવાળા ઘણા બધા કેસ થાય છે. બીજો કેસ જે આપ્યો છે એ છે રાજકોટની વાત 1960ની વાત છે. પ્રવીણચંદ્ર શાહ નામના બેંક કર્મચારીને ત્યાં રાજુલ નામની કન્યા, એની કન્યા આવી, એનું નામ રાજુલ રાખ્યું. એ જ્યારે થોડી મોટી થઈ, કિશોર અવસ્થામાં આવી, ત્યારે કહેવા લાગી કે એના પૂર્વજનું નામ ગીતા હતું. એને પૂર્વજન્મની બધી વાતો આ યાદ આવે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, સ્વામી વિવેકાનંદ જ્યારે પોતાના ગ્રંથમાં લખ્યું છે, પુનર્જન્મની બધી વાતો લખી છે, ત્યારે બધાએ અને એના વિશે જ્યારે બોલતા, ત્યારે અમેરિકામાં ખાસ કરીને લોકો કહેતા, બેનું જો તમે કહેતા હો કે પુનર્જન્મ છે તો આપણને પૂર્વજન્મની યાદ કેમ નથી આવતી? આ એમનો સવાલ હતો અમેરિકન લોકોનો, કે તમે કહો છો કે આપણું પુનર્જન્મ છે તો પૂર્વજન્મની વાતો આપણને કેમ યાદ નથી આવતી? સ્વામી વિવેકાનંદ બહુ સુંદર જવાબ, 1 વર્ષની ઉંમરમાં તમે શું કરતા તમને યાદ છે? એ યાદ નથી, તો એટલી બધી તમે કહો છો પૂર્વજન્મની યાદ. પણ જે યોગીઓ છે એને જાતિ સ્મર કહેવામાં આવે છે. કેટલાક યોગીઓ છે જેમાં એવી વિદ્યા છે કે જે એની પોતાની મેળે વિદ્યા આવી જાય છે, કે જે પોતાને યોગ દ્વારા જાણી શકે છે કે પૂર્વજન્મમાં એ ક્યાં હતા. એ પણ એક યોગ સિદ્ધિ છે. પણ અહીંયા તો યોગની સિદ્ધિ કર્યા વગર, યોગની કોઈ પણ જાતની ક્રિયા કર્યા વગર આ બાળકોને, અને આવા 3000 બાળકોનો કેસ સ્ટડી થઈને બધું પડેલો છે ડૉક્ટર સ્ટીવન્સની એ યુનિવર્સિટીમાં, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા. અને આ તો ફક્ત ડૉક્ટર સ્ટીવન્સની વાત કરી, એવા કેટલા બધા વૈજ્ઞાનિકો દેશ વિદેશમાં આના માટેના રિસર્ચ કરી રહ્યા છે. અને આજે પણ ઘણા બધા કેસ આવી રહ્યા છે. હવે જુઓ આજનું જ ગુજરાત સમાચાર, આવા તો કેટલા સમાચાર પત્રોમાં આવા કેસ આવતા જ હોય છે. અને એમાં પણ આ લોકોએ પછી જે એનું પૂર્વજન્મ ગીતા હતું એમ કહ્યું, અને કે હું તો જુનાગઢમાં હતી, મારું ઘર જુનાગઢમાં હતું. અને એણે પિતાજીનું નામ આપ્યું ગોકળદાસ ઠક્કર. એ કે જુનાગઢમાં છે, એ મારા સાચા એને ત્યાં હું હતી, મારો પૂર્વજન્મ હતો. આમ એને પોતાની મેળે જ આ બધી પૂર્વજન્મની વાતો યાદ આવવા લાગી. એણે કોઈ યોગી ક્રિયા નહોતી કરી, પણ પોતાની મેળે યાદ આવવા લાગી. એટલે પછી એને ત્યાં લઈ ગયા જુનાગઢ મેં લગીને એને કીધું કે હા, એણે ઘર પોતે જ બતાવ્યું કે આ જ ઘરમાં હું રહેતી હતી. અને પછી ત્યાં જઈને ગોકળદાસ ઠક્કર ને મળ્યા લોકો, તો કે ગોકળદાસ ઠક્કર કે આ એને બધી વાત કરી કે હું ગીતા હતી, કે હા મારે ગીતા નામની છોકરી હતી, નાની ઉંમરમાં મરી ગઈ હતી, બધી વાત એણે કરી. તો જે વસ્તુઓ કહેતી હતી એ બધું બતાવી. પછી એણે કીધું કે અહીંયા એક મીઠાઈની દુકાન હતી, ત્યાં હું જાતી, અને એ મીઠાઈની દુકાનમાં બધાને લઈ ગયા. મીઠાઈની દુકાનમાં એને કીધું કે મને આ મીઠાઈ ભાવતી હતી, એ મીઠાઈ ક્યાં? તો એણે મીઠાઈ કરી, બોલે આ જ મીઠાઈ હું ખાતી હતી. તો ઓલા વેપારી કીધું હા વાત સાચી છે, આ છોકરી જે ગીતા હતી ને એને આ જ મીઠાઈ ભાવતી, અને આ પણ કે મને એ જ મીઠાઈ ભાવતી. એ પણ બધું મળી ગયું. અને જ્યારે ઘરમાં આવવા માંડી ત્યારે બારીમાંથી એના મમ્મી જોતા હતા, પૂરના મમ્મી, જુનાગઢવાળા મમ્મી, એટલે આના ગોકળદાસ ઠક્કરના જે ધર્મપત્ની, એ ત્યાં બારીમાંથી બેઠા હતા અને બારીમાંથી જોતા હતા. તો એણે શું કીધું, ભાભી ભાભી એમ કહીને કહ્યું. તો એણે પછી અંદરમાં જઈને કહ્યું કે આ જ મારા મમ્મી છે. તો પછી એને કીધું તો તારા મમ્મી છે તને ભાભી કહીને શું કરો બોલાવ્યું? તો કે હું ભાભી કહીને જ એમને બોલાવતી. પછી આ બધાએ કીધું હા વાત સાચી છે, એ પોતાના મમ્મીને ભાભી કહીને બોલાવતી. એટલે આ બધું એવી રીતે મળી ગયું.
પછી એણે પોતાના મમ્મીને કીધું, મમ્મી તું મને બાજુના ઘરમાં લઈ જતી હતી ને, ઓલા એ તો નાની હતી ત્યારે જ મરી ગઈ હતી, આ બાજુના ઘરમાં જતી હતી ને એક નાના મંદિરમાં, ત્યાં લઈ ચાલ ને. એટલે પાછી એ મંદિરમાં ગઈ ને એ પોતે બતાવ્યું કે હા અહીંયા જ મંદિરમાં આવતી હતી. અને એના મમ્મીએ કીધું બરાબર ગીતા જેમ વાત કરતી હતી એમ જ આ બધી વાત કરે છે. આ આજના પેપરમાં, ગુજરાત સમાચારમાં. તો આવા કેટલા હજારો કેસ છે કે જેમાં અનાયાસે એમને પોતાના, પણ મોસ્ટલી જે કહેવામાં આવે છે, મોસ્ટલી આ તો કિશોરવયની હતી છોકરી, એણે મોસ્ટલી જે કેસ આણે કર્યા છે ડૉક્ટર સ્ટીવન્સે 3 થી 5 વર્ષની ઉંમરના બાળકો પર, કારણ કે 3 થી 5 વર્ષની ઉંમરમાં જ આ બધી સ્મૃતિઓ આવે છે, પછી ધીરે ધીરે આ બધું ભૂલાઈ જાય છે 5 વર્ષ પછી. પણ આ ગીતા એટલે કે અત્યારે આ વખતની રાજુલ, અને આ તો 1960નો કેસ છે. હવે તો અત્યારે તો કોઈ ખબર નહીં અત્યારે ક્યાં હશે રાજુલ, પાછો બીજો જન્મ થયો હશે હવે ખબર નહીં. પણ આ જે વસ્તુઓ છે કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં 5000 વર્ષ પહેલાં કહ્યું, વાસાંસી જીર્ણાની યથા વ્યાય. જેવી રીતે એક વ્યક્તિ જૂના વસ્ત્રને ત્યાગીને નવો વસ્ત્ર પહેરે છે, તો આપ જે લોકોના સગા સંબંધીઓ મરી જાય છે અને સગાવાલા મરી જાય છે કે એમના પોતાના માતા પિતા ગુજરી જાય છે, ત્યારે એમને જે શોખ લાગે છે, એને દુઃખ થાય છે. જો આ શ્લોક વાંચે તો એમને થોડીક ધરપત મળશે કે નહીં, એ લોકો ક્યાંય ગયા નથી, એનું શરીર નષ્ટ પામ્યું છે, પણ અંદરનો જીવાત્મા એ તો જીવતો છે, એણે ક્યાંક ને ક્યાંક જન્મ લીધો છે બીજી જગ્યાએ, અને એના કર્મો પ્રમાણે, અને જ્યારે આપણને ખબર છે એના કર્મો સારા હતા, એ ધર્મ માનતા હતા, રોજ પૂજાપાઠ કરતા, તો ખરેખર ભગવાન પાસે ગયા છે, અથવા તો કોઈ ઉચ્ચ સ્થિતિએ ગયા છે, કોઈ ઉચ્ચ લોકને પામ્યા છે, અથવા તો કોઈ સારી જગ્યાએ એમનો જન્મ થયો છે, કારણ કે એમના કર્મો સારા હતા. તો આ દિલાસો મળે છે જ્યારે ભગવદ્ ગીતાનું પુસ્તક વાંચીએ છીએ અને આ શ્લોક જ્યારે સંભળાવીએ છીએ કોઈને, તો એને દિલાસો મળે છે કે નહીં, શરીર મૃત્યુ પામ્યું છે, પણ જીવાત્મા તો છે જ. જીવાત્માનું મરણ નથી. એ જ્યાં સુધી મરણ ક્યાં સુધી નહીં થાય, એ આત્મહત્યા કરી લેશે. આપણે એ બધી વાત કરી હતી કે કોઈ એમ સમજે છે કે આત્મહત્યા કરી લેશું એટલે બસ બધું પતાવી ગયું. નહીં, પત્યું નથી, પ્રેત યોનિમાં જશે. જ્યાં સુધી જે આપણે બહુ વિસ્તારથી બધું જોયું હતું કે ચાર્લ્સ ડાર્વિનની જે થિયોરી છે, થિયોરી ઓફ ઇવોલ્યુશન, એમાં જે વસ્તુ ખૂટી રહી છે, આપણા હિન્દુ શાસ્ત્રમાં કહ્યું છે, એવું નથી કે અમીબાથી માંડીને તે છેક મનુષ્ય સુધી જાય. મનુષ્ય બન્યા પછી એનો જે આખું એનો જે ગોલ છે, એનું જે લક્ષ્ય છે, એ બદલાઈ જાય છે. અને જે એને ચેતના પોતામાં હતી, એ ચેતનાને પુનઃ પ્રકટ કરવા માટે, અને સ્વામી વિવેકાનંદે એટલી સરસ એની વૈજ્ઞાનિક વ્યાખ્યા કરી છે, ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેકે દરેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે, અને મનુષ્ય જીવનનું લક્ષ્ય છે આ અંતર્નિહિત દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે? બાહ્ય અને અંતર પ્રકૃતિને વશીભૂત કરીને. એ કેવી રીતે થાય? 4 યોગોના સમન્વય દ્વારા, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, 1, 2, 3 અથવા 4 યોગોના સમન્વય દ્વારા અંતર્નિહિત દિવ્યતાને અભિવ્યક્ત કરવી, એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે, અને એ જ ધર્મનું સર્વસ્વ છે. અને બાકી બધું જે બાહ્ય આડંબરો છે, બાહ્ય આચારો છે, કોણ કેટલી વાર મંદિર મસ્જિદ ગિરજાઘર ગયું, કોણે કેટલા લાંબા તિલક ટાણ્યા, કોણ કેટલી વાર ઉપવાસ કર્યો, કોણે શું કર્યું, કોણે કેવા ડ્રેસ પહેર્યા, કોણે કેવી રીતે કાંઈ બાહ્યચાપ કર્યો, આ બધું ગૌણ છે. ખરાબ નથી, ગૌણ છે. મુખ્ય વસ્તુ છે કોણે કેટલા પ્રમાણમાં પોતાની દિવ્યતાને પ્રકટ કરી. અને મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય એ છે મેનિફેસ્ટિંગ ધ ડિવિનિટી, એ પોતાની દિવ્યતાને પ્રકટ કરવી. જ્યાં સુધી દિવ્યતા પ્રકટ નથી થઈ, જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર નથી થયો, જ્યાં સુધી આત્માના દર્શન નથી થયા, જ્યાં સુધી એને પરમાત્માના દર્શન કહો કે મુક્તિ કહો, ત્યાં સુધી જીવાત્માને જન્મ લેવો જ પડશે. ફક્ત જે લોકો આત્મહત્યા કરીએ છે એને થોડોક સમય લાગશે જન્મ લેતા, એને કદાચ વચમાં થોડોક સમય પ્રેતયોનીમાં જવું પડશે, પણ પ્રેતયોનીમાં જઈને પછી એના કર્મ પ્રમાણે બધું ખતમ થયા પછી ફરી પાછા પોતાના જે કર્મ પ્રમાણે એને પાછો જન્મ લેવો પડશે. આ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈ સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહો પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. આ વારા ફરતી આ ચક્કર ચાલતું જ છે જન્મ મરણનું. ક્યાં સુધી?
ચાલશે જ્યાં સુધી દિવ્યતાનું પ્રકટીકરણ નથી થઈ ગયું, આત્મ સાક્ષાત્કાર નથી થઈ ગયો, એ આપણા જીવનનું લક્ષ્ય જ્યાં સુધી પૂરું નથી થયું ત્યાં સુધી આ જીવાત્માનું પુનર્જન્મ થતો રહેશે. તો આ જે વાત ભગવદ્ ગીતાની આજે મોડર્ન સાયન્સ પણ એને સ્વીકાર કરે છે, અને આ પુનર્જન્મની વાતો જે છે એની સાથે કર્મવાદ પણ સંકળાયેલો છે. એની વાતો જે છે આપણે આવતા રવિવારે નહીં કરી શકીએ, એના પછીના રવિવારે નહીં કરી શકીએ, પણ 7મી ડિસેમ્બરે, કારણ કે આવતા રવિવારે ત્યાં મૈસૂરમાં એ લોકોની શતાબ્દી ઉત્સવ છે ને એના પછીના રવિવારે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે ગીતાની મુંબઈમાં, એટલે એના પછીનો જે રવિવાર 7મી ડિસેમ્બરે ફરી પાછા આપણે વિવેક હોલમાં 5:15 વાગે આપણે આ બધી વાતો આગળ ચલાવશું. આજે અહીંયા સમાપ્ત કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.